આપણે ક્યારે કથા છે તો લિસ્ટ બનાવીએ, ખબર પડે કેટલા લોકો આવવાના છે. ચલો. તો મારા બાજુથી લોકો કાકા કાકી ને એમના 4 છોકરાઓ, બરાબર? તમારા કાકાને જ બોલાવો, કાકીની જરૂર નહીં અહીંયા. એટલે કથા છે, આવવા દે ને, એમાં શું ના, છે? તમારા કાકી આવીને પટલે એવું કરી ખાઈ જાય. સારું, તો મારા કાકા એકલા લખું છું, બરાબર? તાર બાજુ કોને બોલાવાના છે? મારા બાજુથી મારા કાકા કાકી, એમની 2 છોકરીઓ ને એમના 2 જમાઈ. મારી બાજુ ખાલી કાકાને કીધું અને તાર બાજુથી આખું લંગર થોડી લાવવાનું હોય. પણ મારા બાજુ ના આવશે તો કામે કરવા લાગશે. તારા કાકી આવીને તો પટલો જ કરી ખાઈ. જમાયો કામ કરશે તો અહીં? જમાઈ કામ કરવા લાગશે. માસી ને એમના છોકરીઓ અને એમના જમાયો, તો પછી તાર બાજુ એટલું લાંબુ કરો તો પછી મારી બાજુથી બોલાવો ને. ના, તમારા બાજુથી તો ખાલી તમારા માસા ને માસી જ એમની છોકરીઓ સુધી હોતું હોય, ખાલી કથા કરવાની છે. હા, તો તારી બાજુ ચાલે ને મારી બાજુ ના ચાલે, એવું કેવું? આમ તો થોડી હોય, આમ તો કઈ આપણે કથા કરવાની થતી જ નહીં. તો પછી નહીં કેમ કરવાની? કથા કરવાની જ છે. મારી બાજુ 5 જણા છે, તારી બાજુ 50 લોકો છે, તો એક કામ કર, તું તારા ઘરે જ રાખ. ના, પણ આપણા ઘેર કથા છે, મારા ઘેર શું કરવા રખાવ કથા? તો અહીંયા જ રાખવાની. તો તારા લોકો આટલા બધા બોલાવજો તો પછી મારા બોલાવ કે નહીં યાર? હા, તો હવે આપણે કથા કરવાની થતી જ નહીં. હા, તો આ તો કથા કરતા કરતા મહાભારત થઈ ગયું.